રામનવમીના દિવસે કરો આ 20 ઉપાય, દરેક મનોકામના પૂરી થશે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર મહિનાની નવરાત્રિની 9મી તિથિએ થયો હતો. તેથી જ આ દિવસે ભગવાન રામની જન્મ જયંતિ સમગ્ર વિશ્વમાં રામનવમીના તહેવાર તરીકે ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે 17 એપ્રિલ અને બુધવારે રામનવમીનો તહેવાર ઉજવવામાં આવશે. રામનવમીના દિવસે જો તમે આ ઉપાય કરશો તો તમારા ઘરમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહેશે. આ ઉપાયો જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો. 1. જીવનમાં સુખ શાંતિ જાળવી રાખવા માટે રામ દરબારની સામે ઘી કે તેલનો દીવો પ્રગટાવો અને શ્રી રામ જય જય રામનો 108 વાર જાપ કરો. લગ્નમાં આવતા અવરોધોને દૂર કરવા માટે રામનવમીની સાંજે ભગવાન રામ અને માતા સીતાને હળદર, કુમકુમ અને ચંદન અર્પણ કરો અને 108 વાર ઓમ જય સીતારામનો જાપ કરો. રોગોથી મુક્તિ મેળવવા માટે રામનવમીની સાંજે કોઈ પણ હનુમાનજી મંદિરમાં જઈને હનુમાન ચાલીસાનો પાઠ કરો અને ઓમ હનુમંતે નમઃ મંત્રનો 108 વાર જાપ કરો. 2. રામનવમીના દિવસે મંદિરમાં જઈને માતા સીતા અને પ્રભુ શ્રી રામની પૂજા કરવી જોઈએ. આ ઉપાયથી આપની ઈચ્છાઓ જરૂર પૂર્ણ થશે. એટલું જ નહીં, આપને ધન લાભની પ્રાપ્તિ પણ થશે. ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે. જો આપ મંદિર ન જઈ શકો તો આ દિવસે ઘરમાં જ સીતા માતા અને શ્રી રામનું એકસાથે પૂજન કરવું અને તેમને પીળા રંગની વસ્તુઓનો ભોગ અર્પણ કરવો જોઈએ. 3. ધનની અછતને દૂર કરવા માટે રામનવમીની સાંજે એક લાલ કપડું લઈને તે લાલ કપડામાં 11 ગોમતી ચક્ર, 11 કોડી, 11 લવિંગ અને 11 પતાસા બાંધીને માતા લક્ષ્મી અને ભગવાન રામને અર્પણ કરો. એક વાસણમાં પાણી લો અને રામ રક્ષા મંત્રનો 108 વાર જાપ કરો. આ પવિત્ર જળને ઘરના દરેક ખૂણામાં છાંટો. 4. જો તમને તમારા કામમાં સફળતા ન મળી રહી હોય તો રામનવમી પર ભગવાન શ્રી રામની પૂજા દરમિયાન ચંદનનું તિલક લગાવો. સાચા હૃદયથી શ્રી રામ સ્તુતિનો પાઠ પણ કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી સાધકને તેના તમામ કાર્યોમાં સફળતા મળે છે. જો તમારે ધન પ્રાપ્ત કરવું હોય તો રામનવમી પર મંદિરમાં કેસરી ધ્વજનું દાન કરો અને દૂધમાં કેસર નાખીને ભગવાનનો અભિષેક કરો. સાથે જ વિશેષ વસ્તુઓનો ભોગ લગાવો. એવું કહેવામાં આવે છે કે આ ઉપાય કરવાથી આર્થિક લાભ થાય છે. 5. રામચરિત્ર માનસના પાઠ કરો. જો આપ રામનવમીના દિવસે રામચરિત્ર માનસનો પાઠ સમગ્ર પરિવાર સાથે બેસીને પૂર્ણ શ્રદ્ધા અને સાથે કરશો અને તેનો પ્રસાદ દરેક લોકોને વહેંચશો તો આપને શ્રીરામના આશીર્વાદની પ્રાપ્તિ થશે. એટલું જ નહીં, આપની આર્થિક સ્થિતિ પણ સારી બની રહેશે. જો આપ સમગ્ર રામચરિત્ર માનસનો પાઠ ન કરી શકો તો આપે રામનવમીના દિવસે સુંદરકાંડનું પઠન તો જરૂરથી કરવું જોઈએ. કહે છે કે આ પાઠ કરવાથી વ્યક્તિની તમામ પ્રકારની સમસ્યાઓનો ઉકેલ આવી જાય છે. 6. પીળા રંગના વસ્ત્રોનું દાન કરો. જો તમે રામનવમીના દિવસે પીળા વસ્ત્રોનું દાન કરો છો તો તે તમારા માટે ખૂબ જ શુભ રહેશે. વાસ્તવમાં ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પ્રિય છે અને શ્રીરામને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. તેથી આ વસ્ત્રોથી તમારી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. આ દિવસે તમે કોઈ પણ મંદિરમાં ભગવાન શ્રીરામને પીળા વસ્ત્રો પણ અર્પણ કરી શકો છો. 7. હિન્દુ ધર્મમાં વર્ષોથી કપૂર સળગાવવાની પરંપરા ચાલી આવે છે. ભગવાનની આરતીમાં કપૂર બાળવામાં આવે છે. પૂજા કરતી વખતે કપૂર બાળીને આરતી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુ અને જ્યોતિષમાં પણ કપૂરની ઉપયોગિતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો તમે તમારા ધંધો કે વ્યવસાયમાં વધારો કરવા ઈચ્છો છો તો તમામ કામ
પતાવીને એક વાસણમાં કપૂર અને લવિંગ બાળી લો. આમ કરવાથી તમે પ્રગતિ કરવા લાગો છો અને નવા કામ મળવા લાગે છે. 8. ગાયને ઘીવાળી રોટલી ખવડાવો. એવી માન્યતા છે કે ભગવાન વિષ્ણુને ગાય અત્યંત પ્રિય છે. તેથી જો તમે રામનવમીના દિવસે ગાયને ઘી અને ગોળ સાથે રોટલી ખવડાવો છો તો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. આ દિવસથી શરૂ કરીને તમારો દર ગુરુવારે ગાયને રોટલી ખવડાવવી જોઈએ અને ઓછામાં ઓછા 11 ગુરુવાર સુધી આ ઉપાય અજમાવો. 9. રામનવમીના દિવસે નજીકના રામ મંદિરમાં જાઓ. અહીં ભગવાન શ્રી રામની પૂજા કર્યા પછી મંદિરના પૂજારીને કેસરી રંગનો ધ્વજ દાન કરો. જો શક્ય હોય તો આ ધ્વજ મંદિરના શિખર પર સ્થાપિત કરો. આમ કરવાથી જીવનની અનેક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. રામનવમીના દિવસે ભગવાન શ્રી રામની પૂજા કર્યા પછી તેમને ગાયના દૂધમાંથી બનેલી કેસર મિશ્રિત ખીર અર્પણ કરો. પૂજા પછી આખા પરિવારે સાથે મળીને આ ખીર ખાવી જોઈએ. આમ કરવાથી પરિવારના પરસ્પર સભ્યો વચ્ચે પ્રેમ વધે છે. આ ઉપાયથી પરિવારમાં ચાલી રહેલા વિવાદો દૂર થાય છે. 10. હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે જો ઘરમાં દરરોજ કપૂર સળગાવવામાં આવે તો નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. ઘણી વખત પરિવારમાં પરસ્પર મતભેદ થાય છે. આવી સ્થિતિમાં જો તમે કપૂરને દેશી ઘીમાં પલાળી રાખો અને તેને રોજ સળગાવીને એવી જગ્યાએ રાખો જ્યાંથી તેની સુગંધ આખા ઘરમાં ફેલાઈ જાય તો આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને પરસ્પર સંવાદિત અને સુખ શાંતિ જળવાઈ રહે છે. 11. ગરીબોને ભોજન કરાવો. જો તમે રામનવમીના દિવસે ગરીબો અને જરૂરિયાતમંદોને ભોજન કરાવો છો તો તે તમારા માટે વિશેષ ફળદાયી રહેશે અને તમારી આર્થિક પ્રગતિ થશે. રામનવમીના દિવસે તમારે તમારી ક્ષમતા અનુસાર કોઈ પણ ગરીબ વ્યક્તિને જરૂરી વસ્તુઓનું દાન કરવું જોઈએ. આ ઉપાયો તમને શ્રી રામની કૃપા મળશે અને તમારી મનોકામનાઓ પણ પૂર્ણ થશે. ભગવાન શ્રી રામ ભગવાન વિષ્ણુનો 7મો અવતાર છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુને પીળા ફૂલ ખૂબ જ પ્રિય છે. તેથી આવી સ્થિતિમાં તમારે રામનવમી પર ભગવાનને પીળા ફૂલ ચડાવવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી સાધકના જીવનમાં ખુશીઓ આવે છે. 12. નવમીના દિવસે શ્રી રામની સ્તુતિ કરવાથી કાર્યમાં સફળતા મળે છે. પૂજા દરમિયાન તેનો પાઠ કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. જો તમારું લગ્ન જીવન સુખી નથી તો રામનવમીના દિવસે પતિ પત્નીએ સાથે મળીને ભગવાન રામ અને માતા સીતાની પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે તેનાથી વૈવાહિક જીવનમાં ખુશીઓ આવે છે. 13. રામનવમીના દિવસ ભગવાન શ્રી રામની પૂજા કરવી. નવા ઘર, દુકાન કે પ્રતિષ્ઠામાં પૂજા અર્ચના દ્વારા પ્રવેશ કરી શકાય. રામનો જન્મોત્સવ આ રીતે ઉજવવો જેમ કે ઘરમાં જ કોઈ નાનકડું બાળકનો જન્મ થયું હોય. રામનવમીના દિવસ પર કુંવારી કુંજીઓને ભોજન કરાવવું. કુમારિકાઓને ભેટ સ્વરૂપ કોઈ વસ્તુઓ આપવી. શ્રી રામ નવમીના દિવસે રામરક્ષા સ્તોત્ર, રામ મંત્ર, હનુમાન ચાલીસા, બજરંગ બાણ, સુંદરકાંડ વગેરેનો પાઠ કરવાથી અક્ષય પુણ્ય મળે છે અને ધન સંપત્તિના સતત વધવામાં યોગ જાગૃત થાય છે. કોઈ પણ નવા કામ નવી વ્યવસાય શરૂ કરી શકાય છે. 14. માતા સીતાના ચરણોમાં સિંદૂર લગાવો. જો તમારા જીવનસાથી સાથે મતભેદ છે તો રામનવમીના દિવસે બંને સાથે મળીને રામ અને સીતાની પૂજા કરો અને સીતાજીના ચરણોમાં સિંદૂર ચડાવો અને તેમને તમારી મનોકામનાઓથી ભરી દો. આ સાથે માતાને પ્રાર્થના કરો કે તમારા સંબંધોમાં મધુરતા જળવાઈ રહે. આ ઉપાય પરસ્પર મતભેદોને દૂર કરવામાં મદદ કરશે અને તમારી મનોકામનાઓ પૂર્ણ થશે. 15. રામનવમી પર હનુમાન ચાલીસાનો સંપૂર્ણ પાઠ કરો જેમાં પ્રભુ રામ અને તેમના પરમ ભક્ત હનુમાનના ગુણગાન છે. જેને શ્રી રામ અને હનુમાનજીના આશીર્વાદ મળે છે તેના જીવનમાં તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. રામનવમીના દિવસે રામાયણ અથવા રામચરિત્ર માસનો પાઠ કરવો.
અથવા કરાવવો ખૂબ જ શુભ છે. આનાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. 16. રામનવમીના દિવસે શુભ મુહૂર્તમાં ભગવાન શ્રી રામની પૂજા કરો. તે દરમિયાન રામ સ્તુતિનો પાઠ કરવાથી દુઃખ અને કષ્ટો દૂર થાય છે. કહેવાય છે કે રામ નામમાં ઘણી શક્તિ છે. રામનવમીના દિવસે ભગવાન શ્રી રામના પૂજન વખતે રામ નામનો જાપ કરો. જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે. જો તમે મુશ્કેલીમાં ઘેરાયેલા છો અને તેનાથી બચવા માંગતા હો તો રામનવમીના દિવસે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરો. ભગવાન શ્રી રામ તમારી રક્ષા કરશે અને તમારું કલ્યાણ થશે. 17. પીળા ચંદનનું તિલક લગાવો. રામનવમીના દિવસે શ્રી રામની પૂજા કરતી વખતે તેમના ચિત્ર પર પીળા ચંદનનું તિલક લગાવો અને તે જ તિલક તમારા કપાળ પર લગાવો. આમ ઉપાયથી તમારા જીવનની પરેશાનીઓ દૂર થઈ જશે અને સુખ સમૃદ્ધિ બની રહેશે. રામનવમીના દિવસે કોઈ પણ સ્ત્રીએ રાત્રે ખીર બનાવવી જોઈએ અને તે ખીરને ચંદ્રના પ્રકાશમાં 1 કલાક સુધી રાખવી જોઈએ. ત્યારબાદ પતિ પત્ની બંને સાથે મળીને ખીર ખાય છે. આ ઉપાયથી બંને વચ્ચે આવતા અંતરને દૂર કરીને પ્રેમ વધે છે અને તેમનું લગ્ન જીવન સુખી બને છે. 18. જો તમે રામનવમીના દિવસે ઘરમાં તુલસીનો છોડ લગાવો છો તો તમને તેની સકારાત્મક અસર જોવા મળે છે. તુલસી વિષ્ણુને પણ પ્રિય માનવામાં આવે છે. તેથી રામનવમીના દિવસે તુલસીની પૂજા અને આરતી કરવાની પણ સલાહ આપવામાં આવે છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા આઇકન્સને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તેમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.